નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મુખ્યમંત્રી તરફથી મળેલી સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સલાહ સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા દબાણ, જમીન માપણી, રીસર્વેની કામગીરી, ઓએનજીસીમાં જમીન સંપાદન અને વળતર સહિતના કુલ 72 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, નિવાસી અધિક કલેક્ટર જસવંત કે જેગોડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. હિંમતનગરની કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 15,000થી વધુ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. લોકશાહીને ધબકતી રાખવા અને પ્રજાના કલ્યાણ માટે ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી નિરંતર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે. કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આમાં દબાણ દૂર કરવા બાબત, જમીન સર્વેક્ષણ બાબત, હેડપંપ લગાવવા, પીવાના પાણીના નિવારણ, પ્લોટ ફાળવણી અને ગટર સફાઈ સહિતના મુદ્દાઓ સામેલ હતા. કલેક્ટરે આ કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટર કૃષ્ણા વાઘેલા, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા તાલુકાના ગોજરિયા ગામના મહિલા સરપંચ તૃપ્તિબેન મિસ્ત્રીએ એક અનોખી પહેલ કરી છે. સામાન્ય રીતે સરપંચ માત્ર ગ્રામ પંચાયતમાં જોવા મળે છે, પરંતુ તૃપ્તિબેને ગામના લોકોની સુવિધા માટે અલગ જનસંપર્ક કાર્યાલય શરૂ કર્યું છે. આ જનસેવા કેન્દ્રનો મુખ્ય હેતુ ગામના લોકોને સરકારી યોજનાઓ અને અન્ય નાના મોટા કામો માટે મફતમાં યોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. અહીં સરપંચ લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ સાંભળે છે અને નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. આ કેન્દ્ર સાથે સ્થાનિક આગેવાન રાજુભાઈ અને 2 વકીલો પણ જોડાયા છે. અહીં લોકોને સરકારી યોજનાઓનો ફોર્મ ભરવાથી લઈને કાયદાકીય સલાહ સુધીના તમામ સેવાઓ મફતમાં આપવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં 24 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી દશામા વ્રતની ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન અલગ અલગ દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન માટે લોકો મોટી સંખ્યામાં નદી, તળાવ કે જળાશયો પાસે એકત્રિત થાય છે. ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે દવેએ જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૂચના આપી છે. તેમણે લોકોને જળાશયમાં મૂર્તિ વિસર્જન ન કરવા અપીલ કરી છે. તેના બદલે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા જણાવાયું છે. આનાથી જળાશયમાં ડૂબી જવાથી થતી દુર્ઘટનાઓ ટાળી શકાશે. વહીવટી તંત્રને જિલ્લાના 4 તાલુકામાં કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ સ્થળોની માહિતી દર્શાવતા બેનર અને પોસ્ટર જાહેર સ્થળોએ લગાવવાનું પણ કહેવામાં આવ્યું છે. કલેક્ટરે જણાવ્યું કે હાલમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આથી જળાશયો ભરાયેલા છે અને આવા સ્થળોએ જાનહાનિની શક્યતા વધી જાય છે. અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે જળાશયો પાસે ફાયર બ્રિગેડ, રેસ્ક્યુ ટીમો, તરવૈયા અને લાઇટની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગોબેશ્વર મહાદેવ મંદિર તરફના ઓવારા વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. અગાઉના વર્ષોમાં આ વિસ્તારમાં મૂર્તિ વિસર્જન દરમિયાન અનેક લોકો નદીના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને વિશેષ તકેદારીનું આયોજન કરવામાં આવ્યું છે. અમીરગઢ હાઈવે પર વહેલી સવારે એક ટ્રક અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક ચાલકે ઊંઘના ઝોકામાં સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડ વચ્ચે પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલા ડામરના પીપળા રોડ પર વેરવિખેર થઈ ગયા હતા, જેને કારણે રોડ બ્લોક થઈ ગયો હતો. આ ઘટનાને પગલે આશરે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં NHIT અને ટોલ પ્લાઝાનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક પુનઃ નિયમિત કરવાની કામગીરી હાથ ધરી હતી. સ્ટાફે ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી. ટ્રક ચાલકને માત્ર નાની મોટી ઈજાઓ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં ચાલકની ઊંઘ અકસ્માતનું કારણ હોવાનું અનુમાન છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.
છે।